કેશોદ ફાયર સ્ટેશન તરફથી સિવિલ હોસ્પિટલમાં એક મોક ડ્રિલ યોજાઈ હતી, જેમાં પહેલા માળે આગ લાગેલી તેની અંદર ધુમાડાના હિસાબે એક વ્યક્તિ ફસાઈ ગયો છે। કેશોદ ફાયર ટીમને ઓલવી અને ફસાયેલ વ્યક્તિનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયો છે। આ મોક ડ્રિલનો હેતુ એ છે કે કોઈ વ્યક્તિ ફસાયેલો હોય તેને સુરક્ષિત રીતે કેવી રીતે બહાર કાઢી શકાય। હોસ્પિટલમાં આવો બનાવ ક્યારે બને તો ત્યારે સેફટી માટે કયા પગલાં ભરવા તેના માટે તમામ કર્મચારીઓને પણ સમજણ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આગ લાગેલી હોય તો કઈ રીતે ફાયરની મદદ લઈ શકાય અને આપણે પોતે કઈ રીતે બચી શકીએ, આ રીતે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ રાઠોડ ભગતસિંહ, કેશોદ લીડિંગ ફાયરમેનમાં। આજ કેશોદ ફાયર તરફથી ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદમાં કે મોક ડ્રિલનું આયોજન કરેલું કે જેમાં ઉપરના માળે પહેલા માળે આગ લાગેલી ધુમાડાના હિસાબે એક ભાઈ ત્યાં ફસાયેલા ને કેશોદ ફાયરની ટીમ આવે છે, તેને આગને ઓલવે છે અને જે ભાઈ ફસાયેલા હોય તેનું BSET પહેરીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલું। એવું કે ભાઈ આવનાર સમયમાં કદાચ ન કરે ને આવું બને તો આપણે કઈ રીતે બચાવી શકીએ, ક્યાંથી માણસને એક્ઝિટમાંથી બહાર કાઢી શકીએ। હોસ્પિટલના તમામ કર્મચારીને સમજાવવામાં આવેલું કે ભાઈ આગ લાગે તો કઈ રીતે ફાયરની હેલ્પ કરી શકાય અથવા તો આપણે પોતાનો બચાવ કરીને કઈ રીતે બહાર નીકળી શકીએ।